જોરદાર અને ખમતીલો કલાકાર આપણો તળ કાઠિયાવાડી એ સાંઈરામભાઈ દવે. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, વાહ વાહ. ગુજરાતી સૌથી ન્યારા. આ એકમાત્ર પ્રજા એવી જેને લાભે જોઈ અને શુભે જોઈ, વાહ ખાલી લાભથી નથી ભેરું થતું. મારું એક સ્લોગન છે કે તમારા બાળકને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવો. વાહ વાહ, બહુ સરસ. જોડે જાઓ, તમે મને ડબ્બો છોડાવ્યો છે, હું તમને જો દેશ નો છોડાવું તો ગુજરાતી મટી જાવ. જય હો. ડાયરો શિવાજીના હલરડે પોઢ્યો છે, વાહ. ડાયરાએ મેઘાણીનો કસુમલ રંગ ઓઢ્યો છે. વાહ અસુર કાગે સુની વાત જ્યાં આટલી, હૈયું ભારે થયું લંક હાયલો, રામની ચાહથી આહ નીકળી રુદે, વાહ અવધેશનો વીર વાલો. વાહ ભાઈ વાહ. રામ રામ. મોજે દરિયાના દર્શક મિત્રોને મારા હેતભર્યા જાજાથી રામ રામ. મિત્રો, આજે મોજે દરિયા કાર્યક્રમને આપણે ગુજરાતની નવી પેઢીને, ગુજરાતી નવી પેઢીને ગુજરાતી ભાષા સાથે પ્રેમ થાય, ગુજરાતના અને ભારતના મહાન પાત્રો કે જેમણે સમાજ જીવનને કંઈક આપ્યું છે, સમાજ માટે જેમણે કંઈક કર્યું છે, એવા પાત્રોનો પરિચય ગુજરાતીમાં થાય, જેના આધારે આપણો સમાજ નભે છે, એવા વ્યવહારો જેણે આપણને આપ્યા, શીખવા, પાડ્યા, એ મહાપુરુષોના ચરિત્રો, એનીથી આપણી નવી પેઢી માહિતગાર થાય, એવા આશય સાથે આપણે આ મોજે દરિયા કાર્યક્રમને ચલાવવાનું શરૂ કર્યું. પણ મને કહેતા હરખ થાય છે કે આપણા ગુજરાતની અંદર મા સરસ્વતીની કૃપાથી એવા સિદ્ધહસ્ત કલાકારો છે કે જે ગુજરાતી ભાષાને સેવે છે, સમૃદ્ધ કરે છે અને બહુ બળકટ ભાષાને રજૂઆતના સ્વરૂપમાં લોકોની વચ્ચે પીરસે છે. એમાંનો એક જોરદાર અને ખમતીલો કલાકાર આપણો તળ કાઠિયાવાડી એ સાંઈરામભાઈ દવે. ગુજરાતમાં નહીં, દેશમાં નહીં, પણ દુનિયાની અંદર ગુજરાતી ભાષાને વટપૂર્વક રજૂ કરવાવાળો આપણો એક કલાકાર. એ ગુજરાતની ઉત્તમ રચનાઓ, ઉત્તમ સાહિત્ય એને તો રજૂ કરે જ છે, પણ પોતાનું સર્જન પણ બળકટ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટેનો ઉમેરો કરવાનું શ્રેય પણ સાંઈરામભાઈને આપણે આપી શકીએ. મોજે દરિયાના દર્શકોને મારે કહેવું છે કે ગુજરાતી ભાષા, આપણું ગુજરાત એ ઘણી ઘણી નવી પદ્ધતિઓ માટે સુખ્યાત છે. શિક્ષણની અંદર નવતર પ્રયોગો કરી અને નવી પેઢીની અંદર સંસ્કાર સિંચન કરવાનું અને મઠારવાનું કામ પોતાની રીતે સાંઈરામભાઈ બહુ અદ્ભુત રીતે કરી રહ્યા છે. એના માટે હું એને સમગ્ર ગુજરાતીઓ વતી મોજે દરિયાના કાર્યક્રમમાં ફાટ ભરીને અભિનંદન આપું છું. સાંઈરામભાઈ ખૂબ કુશળતાપૂર્વક આ કામને આગળ વધારી રહ્યા છે. બાળકોની અંદર નવા નવા પ્રયોગો કરીને એનું ખેડાણ કરી રહ્યા, જે આપણી પરંપરા હતી, બરાબર, જે આપણે બુનિયાદી એ દેશમાં ક્યાંય નહોતું, પણ આપણે ત્યાં હતું. પંચોળી દાદાએ એને સેવ્યું, બરાબર, અને લોકભારતી એક નવું અધ્યાય આપણે ત્યાં હતો. સર્વોદય કેળવણી મંડળની પણ સંસ્થાઓ હતી અમારે ત્યાં અમરેલીમાં. ગુણવંતભાઈ પુરોહિતે ને એમણે બહુ સરસ રીતે આ બધા પ્રયોગો આપણે ત્યાં કરેલા. અને એ પ્રયોગો મૂળ તો મહાત્માજીની આઝાદીની લડત વખતે ગાંધીજી આવા નવા નવા પ્રયોગો કરવા માટે એમના કેટલાક અનુયાયીઓને મોકલતા હતા, અને એમને ત્યાં ઠરીઠામ થઈને આ જ કામ કરવું એવા આદેશો આપતા હતા. એમાંથી આ બધી પ્રવૃત્તિઓના મૂળ નખાણેલા હતા. અને બાપુને માતૃભાષા અને ગુજરાતી એ બંનેનો ભારે મોટો અનુરાગ હતો, એટલે એ દિશામાં એમના આ બધા ખેડાણો થતા હતા. પણ બદલાયેલા સંજોગોમાં અને આઝાદી પછીના આપણા શાસનકાળમાં
મારા મતે કેટલીક દિશાઓ જે પકડાણી, જેને કારણે આપણી એવી સંસ્થાઓનો વધારે વિકાસ થયો કે જેમાં મોંઘી કેળવણી હોય, હા, અથવા તો મિશનરી મોડમાં જે સંસ્થાઓ આવી અને એમણે પણ એમનો ખૂબ પ્રયાસ કર્યો. એમાંથી ફરી આપણી આ પરંપરાગત પરંપરાઓ તરફ વળવા માટેનો તમે પ્રયાસ કર્યો છે. ધન્યવાદ. એટલા માટે પણ આપ એક અભિનંદનના અધિકારી છો. આપની પાસેથી ઘણા ઉમદા પુસ્તકો વગેરે પણ પ્રાપ્ત થયા છે અને મા સરસ્વતીને પ્રાર્થના કરું કે હજુ પણ અમારી ગુજરાતી ભાષાની ઉપર મોરપીંછ ચડે એવા બધા આપની પાસેથી ગુજરાતી ભાષાને પ્રાપ્ત થાય અને ગુજરાતી ભાષા આપણી સમૃદ્ધ થાય એવા આશીર્વાદ આપની ઉપર અખંડ ઉતરે. આજે સાંઈરામભાઈ, આપ મોજે દરિયાના કાર્યક્રમમાં પધાર્યા છો. એ આ કાર્યક્રમને માટેની એક કલગી સમાન કાર્યક્રમ અમારો ગણાશે, આપણો કાર્યક્રમ ગણાશે. આપ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે તો આજે આવ્યા અને મેં સ્વાગત કર્યું એને ફોર્માલિટી ગણાય. જી, આપ પણ આ કાર્યક્રમના એક અંગ ગણાવો. બિલકુલ. આપ પણ આ કાર્યક્રમના આધારભૂત સ્તંભ પણ ગણાવો. મેં તો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં પણ આપની સાથે જી, આનો પરામર્શ કર્યો હતો અને મેં સાંભળ્યા છે તમને ગુજરાતી ભાષાનો પક્ષ લેતા સાંભળ્યા છે, જી, ગુજરાતનો પક્ષ લેતા સાંભળ્યા છે. મેં તમારી પાસેથી સાંભળ્યું છે કે ચંદ્ર ઉપર કોઈક રહેવા જેથી જાતા છે જાહે, પણ ત્યાં પહેલી વહેલી દુકાન આપણી ખુલશે. એ જે તમારી કલ્પના છે ગુજરાતીઓ માટેની, ગુજરાતી ભાષા માટેની, આજે મોજે દરિયાના માધ્યમથી આપ આપના પ્રયોગોથી, આપની ગુજરાતી ભાષાની ગુજરાતી વંદનાથી ગુજરાતી પ્રવેશ કરો અને ગુજરાતી પૂર્વક મોજે દરિયાના દર્શકોને મોજ કરાવો. જી. સાંઈરામભાઈ દવે, પહેલા તો રૂપાલા સાહેબ આપને લાખ લાખ અભિનંદન છે કે આખા ગુજરાતમાં લગભગ આઝાદી પછીના 75 વર્ષમાં કોઈ રાજનેતાએ પોતાની માતૃભાષાની અને લોક સાહિત્યની ચિંતા અને ચર્ચા કરવા માટે કલાકારોને નિમંત્ર્યા હોય એવો આ ગુજરાતનો પહેલો કાર્યક્રમ છે. એટલે આપને આપીએ એટલા અભિનંદન નોખા છે. અને મજાની વાત એ છે કે આપે વાત કરી કે ગુજરાત, તો જે ગીત રંગકસુમલ ગુજરાતી મારું પુસ્તક આદરણીય મોદી સાહેબે જે લેસન આપેલું અને ગુજરાતના 72 જેટલા ગીતો એમાં લખાણા, અને જે ગીત ગુજરાતના ગામે ગામ મેં ગાયું, દેશ વિદેશમાં ગાયું, ત્યાંથી શરૂઆત કરું મોજે દરિયાની. તો જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા, જ્યાં એક બીજાને માટે આ ધરતી માથે માથા દેવાની વાત આવે, કોઈને માટે મરવાની વાત આવે, ઈ ધરતીના આપણે વારસદારો છે. આપણી કઠણાઈ ઈ છે કે ભારતને આપણે ભારત રહેવા દઈએ ને તો આપણા વડવો આપણી માથે રાજી જ થાય. વાહ વાહ. આપણે ભારતને અમેરિકા બનાવવા મથી રહ્યા કેટલાક લોકો, બધાય નહીં. કેટલાક લોકોને ભારતને ઇંગ્લેન્ડ બનાવી નાખવું છે, કેટલાક લોકોને ભારતને અફઘાનિસ્તાન બનાવી નાખવું છે. એવા સમયમાં સાહિત્ય એકમાત્ર એવો રસ્તો છે, માતૃભાષા એકમાત્ર એવો રસ્તો છે, આ વાર્તાઓ અને ગીતો હલરડા એકમાત્ર એવો રસ્તો છે. હું તમે બધાય 4 વ્હીલ ગાડી ચલાવી છે રૂપાલા સાહેબ, બેય બાજુ કાચ હોવા છતાં ગાડીવાળા મોટા મોટી કંપની અંદરનો કાચ આપે છે, જેથી પાછળનો રસ્તો ક્લિયર રહે. આ લોક સાહિત્ય છે ને મારી દ્રષ્ટિએ મારા ને તમારા જીવનનો અંદરનો કાચ. બહુ મોટી વાત છે કે જેથી ગાડીમાં વાહે કોણ હાલ્યું આવે છે ને કોણ ગયું, ભાઈ બુંબવાટ બોલાવતું, એ આખી એક પેઢીને ખબર પડે. આ કોઈ જ્ઞાતિના ગુણગાન નથી. કેટલાક લોકોને એમ લાગી રહ્યું છે કે આમાં XYZ કોઈને કોઈ કોમ, એ સમયે તો જ્ઞાતિઓના ગુણગાન ગવાતા હતા અને એકચ્યુઅલી એ જ્ઞાતિના નહીં, એ જ્ઞાતિના એના ગુણના વખાણ હતા. હવે તમને એમ લાગે છે કે આ ફલાણી જ્ઞાતિના વાર્તા કે ગીત એ કોઈ દિવસ ગુણ પ્રધાન સાહિત્ય છે અને એ જ ચિરંજીવ છે. ત્યારે મેં આ કડીમાં લખ્યું છે કે આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે
ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. કારણ અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈ દઈ પરવારા. ગુજરાત છે અમૃત ધારા, વાહ. ગુજરાતી સૌથી ન્યારા. એકમાત્ર ગુજરાતી પ્રજા એવી જે ઢીલી બ્રેડને કડક કરે અને કડક ટોસ્ટને ઢીલા કરે. વાહ ભાઈ વાહ. જ્યારે પણ જોજો આપણે ટોસ ખાશું ને તો પેલા એક વાર બોળશું, પછી એકમાં આપણને હોદરી નહીં વળે જય હો. એટલે પછી બીજી વાર બોળશું. તો એને લોભ કીધો છે ગીતાજીમાં. હું ગીતાજી આવી રીતે મારી રીતે સમજાવું છું. અને ત્રીજી વાર જે બોલાવે ને એને અતિ લોભ કીધો છે. ત્રીજી વાર ટોસ નાખે એટલે ટોસ અંદર આપઘાત કરી લે છે. જય હો, જય હો. પછી ચમચી હુએ ઈ ટોસના ભૂકા ખાય આપણે. આ ગુજરાતી પ્રજા જેવી વર્લ્ડમાં મેં રૂપાલા સાહેબ કે પ્રજા જ જોઈ નથી. મને દુનિયાના કોઈ પણ દેશમાં લઈ જાઉં, આનું ઘર જોઈને કહી દઉં કે બહાર કપડાં હુકાતા હોય એટલે સમજી લેજો કે આ આપણું ઘર હશે. વાહ વાહ વાહ. આ બહુ નાના નાના, આ એકમાત્ર પ્રજા એવી જેને લાભે જોઈ અને શુભે જોઈ. વાહ ખાલી લાભથી નથી ભેરું થતું, વાહ ભાઈ. લાભની સાથે શુભ જોઈએ. આ એકમાત્ર પ્રજા એવી કે જે ધંધો કરી જાણે અને ધંધે લગાડીએ જાણે. ક્યાં બાત હે. આના બદલા લેવાની સિસ્ટમ છે ને ગુજરાતી પ્રજાની, ઈ જો વર્લ્ડને હજી સમજાતી નથી. મને જે થોડી ઘણી પ્રાપ્ત થઈ છે. જય હો, જય હો. મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક બેરિસ્ટર જે 30,000 રૂપિયાનો કેસ લડવા ગયા હોય, એને કાંઈ દેશથી મતલબ નહોતો એક સમયે. જી. અને સૂટ બૂટ પહેરેલા એસી ડબ્બામાં પ્રેમથી ચડવા જાય અને એને એક અંગ્રેજ અધિકારી પાટું મારીને હેઠે ઉતારી દે. યુ કેનોટ સીટ વિથ અસ બીકોઝ ધીસ ઇઝ તું અમારો ગુલામ છો, દેશનો માણસ છો, તારી પાસે ફર્સ્ટ ક્લાસ હોવા છતાં તું ન બેહી શક. પ્રસંગ બહુ જાણીતો છે. બિલકુલ. અને ઈ ટ્રેન નીકળી ગઈ, પણ એ ખાલી આફ્રિકાના રેલવે સ્ટેશનમાંથી નહીં, મોહનદાસ નામના ગુજરાતીના કાળજા હોહરવી ગઈ હતી વાહ કે ભાઈ ભાઈ વાહ. તમે મને ડબ્બો છોડાવ્યો છે. મારા જેવા બેરિસ્ટરને જો તમે ગાળ દઈ દેતા હો તો મારા દેશની ભોળી પ્રજાની શું હાલત કરતા હશો. જય હો, હવે ધોળિયાઓ, તમે મને ડબ્બો છોડાવ્યો છે, હું તમને જો દેશ નો છોડાવું તો ગુજરાતી મટી જાવ. જય હો. બહુ મોટી વાત એની છે. બદલા લેવાની સિસ્ટમ એ પછી અહીંયા આવ્યા. અને ઇતિહાસ આપ તો જાણો છો, બધા જાણે છે કે 10 વર્ષ પરિક્રમણ પછી એને દેશની વાત શરૂ કરી. ઘટના બીજી, આમાં આપણે આમાં હાજર નહોતા. જય હો. સાંભળેલું, ધીરુભાઈ અંબાણી ઈડન ઉપર કહેતા હતા પેટ્રોલ પંપની દુકાન ઉપર કામ કરતા હતા, કોકે મેણું માર્યું હતું. એક દી આપણે આવી પેટ્રોલ પંપની કંપની કરવી છે, એ આખું ગુજરાતી રિલાયન્સ ખડકીને બતાડે. જય હો. ત્રીજો મુદ્દો, મોદી સાહેબ ચૂંટણી લડતા હતા અને કોક દોઢાએ કીધું કે એક ચા વાળાથી શું થાય, આમાં 350 આવી. મુદ્દો સમજો તમે. જેવો, એક જેવો. માણસ, ગુજરાતી પ્રજા છે ને, એ ડાળિયા ખાઈને સામે વાળાનું પૂરું કરી નાખે. એની ચોટલી ખીતો થવી જોઈએ. જય હો, જય જો હો. આની ચોટલી ખીતો થાય, આ પ્રજા શાલીનતાથી ચાલનારી પ્રજા છે. જય હો. અને કર્નલ જેમ્સ ટોડ એમ કે છે કે વિશ્વની સૌથી શાંત અને શાકાહારી પ્રજામાં આપણે ગણાય છે. જય હો. ચંદ્રકાંત બક્ષી એમ કે જ્યાં સુધી ગુજરાતીના ડાઇનિંગ ટેબલ ઉપર છાશ અને અથાણું જીવે છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ નહીં થાય. વાહ ભાઈ વાહ. એટલે ગુજરાતી ભાષા બચાવવાની બહુ કાગરોળ હું નથી કરતો. વાહ. કેટલીક સભાઓમાં આના ખરખરાટ શરૂ થઈ ગયા છે અત્યારે જી જી. કે હવે શું થશે. અરે ભાઈ, મને એક વડીલે પૂછેલું શું થશે આ યુવાનોનું, એટલે મને કે યુવા પેઢી બગડતી જાય છે. એટલે મેં કીધું અહીંયા આવો વડીલ. હું કાંઈ મેં જવાબ, મને કે તમે કેવો કલાકાર છો, યુવા પેઢીનું શું થશે? મેં કાંઈ આવો, યુવા પેઢી મારીને તમારી જેમ ગઢી થશે અને એના છોકરા આમ જ ચિંતા કરશે શું થશે. વાહ ભાઈ વાહ. ભાઈ, ભાષા જીવાડે છે રેકડી વાળો, વાહ ભાઈ. ભાષા જીવાડે છે રિક્ષા વાળો. વાહ. જ્યાં સુધી તમારી શેરીમાં રેકડી વાળો ટમેટા લ્યો ટમેટા, ઈ જ્યાં સુધી ટમેટો યુ કેન ચેક ટમેટો, ઓ માય ગોડ, ત્યાં નથી બોલતો ને, ત્યાં સુધી જ્યાં તમારી કામવાળી એમ કે છે ટુડે આઈ એમ નોટ કમિંગ, પ્લીઝ આઈ વોન્ટ ટુ લીવ, આવું જેથી તમારી કામવાળી કહેવા માંડે ને તેથી સમજો કે હવે ભાષાની હવે આપણે ચિંતા ગુજરાતી કરો. વાતે સંકટ આવ્યું. સંકટ આવ્યું છે. બાકી ભાષા જીવાડે છે નાના નાના માણસો, વાહ ભાઈ બહુ દિલથી. આવું એટલે એસી બંગલામાં બેસીને આની ચિંતા અને આની ચર્ચા થાય અને બરાબર. સેમિનારો થઈ શકે, પરંતુ જ્યાં સુધી આ ધરતી ઉપર એક ગુજરાતી જીવે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે, આવું મને ભરોસો છે. વાહ, એટલે વાહ. આ ભરોસા સાથે મેં આ પુસ્તક લખ્યું. વાહ. હું આ વાતને મંચ ઉપરથી લઈ આવું છું કાયમને માટે. એટલે મેં એક છંદ મારા માતૃભાષા વંદનામાં રંગકસુમલમાં વાહ. લખ્યો હતો કે તન મનમાં યગન લગન છે, એક જ પવન બની ગુજરાત ઉડે, વાહ. જન જનમાં કવન કથા પ્રસ્થાપિત હવન બની ગુજરાત ફળે, શબ્દો જેના છે કવન ભવનમાં કવિ લેખકો હૃદય ધરે, ખન ખનમાં વ્યસ્ત ને મસ્ત પ્રજા ગુજરાતી બચાવવાનો યત્ન કરે, ગુજરાતી બચાવવાનો યત્ન કરે. વાહ મેં ભાઈ. કહી દીધી વાત એટલે એનો મતલબ એમ નહીં કે આ કોકે બચાવવાની છે. નહીં, આ આપણે જ બચાવ્યું. આપણી માનો બેહણાની વાત છે, આપણા હા. માના ઓઢણાની વાત છે. વાહ વાહ વાહ. નહીતર જો હાચવશું નહીં તો
કણ કણમાં શબ્દ શરણ ગુજરાતી, હરણ સમી તું નાચ કરે, ગણના ઘાજીલી મરણ પથારી, કરણ સમી તું દાન કરે. જય હો. ભણ ભણ લણ ભણ ભણ ગણ લણ લણ વર્ણ ગુર્જરી, સર્જકો સદા ધ્યાન ધરે. ખન ખનમાં વ્યસ્ત ને મસ્ત પ્રજા ગુજરાતી બચાવવાનો યત્ન કરે, ગુજરાતી બચાવવાનો યત્ન કરે. અને ધક ધકમાં જલક હલક ગુજરાતી, મલક સદા મુજને સમરે, ચકમક સંભાષા નમક છે મારી, પલક ઝપકતા પ્રેમ કરે. બક બક કર બંધ હવે અંગ્રેજી, સાઈ તું હકથી સબક ધરે. અરે વાહ 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 વાહ. ખન ખનમાં વ્યસ્ત ને મસ્ત પ્રજા ગુજરાતી બચાવવાનો યત્ન કરે, ગુજરાતી બચાવવાનો યત્ન બહુ કરે. સરસ, બહુ સરસ. બહુ ચિંતા કરતા હોય કે અમે તો ઇંગ્લિશ મીડિયમ વગર અમારે તો હાલે એમ જ નથી ને છોકરાઓ સર્વાઈવ કેમ કરશે. એને હું હાથ વગો દાખલો જાહેર ડાયરામાં રૂપાલા સાહેબ આપું જય હો. કે તમારે બહુ મીડિયમની ચિંતા કરવી નહીં, કારણ કે વડનગરની ગુજરાતી મીડિયમે ઇટાલીના ઇંગ્લિશ મીડિયમની દઈ નાખી. વાહ. દુનિયાભરના ઇંગ્લિશ મીડિયમ અત્યારે પાણી ભરે છે ને. આથી સારો દાખલો બીજું, મોદી સાહેબ આખો દેશ હલાવે છે, એને ખપ પૂરતું જ અંગ્રેજી આવડે છે. બરાબર. આપણે એટલું તો કામ નથી ને, આપણે ઘર હલાવવાનું છે ખાલી. સામાન્ય માણસને કહું છું તો અંગ્રેજી વગર હાલી શકે. જો દેશ હાલતો હોય આખો શુદ્ધ ગુજરાતીથી, તો તમારા બાળકને કોઠાહૂજ ડેવલપ કરાવો. જય હો. મેં એટલે મારી નચિકેતા સ્કૂલ કરી ત્યારે એક વિષયનો સ્લોગન 2015માં આ બધાના આશીર્વાદથી આદરણીય પૂજ્ય મોરારી બાપુના શુભ હસ્તે એનું ઉદ્ઘાટન થયું. અને ત્યારે બાપુએ નચિકેતાના શુકન કરેલા, કઠોપનિષદનું આ પાત્ર જે એના પિતાનો અન્યાય પણ ન સ્વીકારે અને મૃત્યુની સામે દોટ મળે અને મને મુક્તિ આપનારું જ્ઞાન માગે, એ નચિકેતાને રોલ મોડલ બનાવ્યો. વાહ વાહ. મુક્તિ અપાવે એ જ વિદ્યા સાચી, એ જ જ્ઞાન સાચું. તો એ નચિકેતા અમારો રોલ મોડલ છે ને એમાં મારું એક સ્લોગન છે કે તમારા બાળકને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવો. વાહ વાહ, બહુ સરસ. અટાણે કઠણાઈ શું થઈ ગઈ છે કે 12માનું રિઝલ્ટ આવે ને એટલે શેરીની બે ડોહીઓ બેઠી હોય એ પૂછે છોકરાને કેટલા આવ્યા, એટલે ઓલી દીકરી કેમ કે 79 આવ્યા, મેડિકલમાં નહીં મળે. હવે ડોહીમાં નર્સાઈ ન થયા હોય નકર, એને કોઈ દવાખાનું નથી જોયું, પણ એને કઠણાઈ છે કે બધાને ડોક્ટર જ બનાવી દેવા છે. આપણી કરુણતા તો જો આ ગાડરીયો પ્રવાહ એક દિશામાં જઈ રહ્યો છે, ત્યારે આર્ટની વેલ્યુ થાય. આપ સાહિત્યના જીવ છો, સાહિત્યના સારામાં સારા ગુજરાતમાં કદાચ હું આમ સેજે અતિશયોક્તિ નહીં કે આખા ગુજરાતનો જો એ આપવામાં આવે, આખા ગુજરાતનો જો શ્રોતાઓનો એવોર્ડ આપવામાં આવે તો કદાચ 1 નંબરનો એવોર્ડ 1 થી 3 માં આપ બિરાજો, કારણ કે દરેક કલાકારના રાજીપો હોય. રૂપાલા સાહેબ આમાં બેઠા છે તો અમે આ વાત કરીએ, ઓલી વાત કરીએ. એમ મેં આ જ પુસ્તકમાં ડાયરાની વ્યાખ્યા લખેલી. વાહ. કે ડાયરો એટલે શું? આખી એક પેઢીને એને એમ થાય છે કે આ બધું નકરું ગમક ગમકામાં બહુ થાય છે, આમાં સમજાતું નથી. આવું અમને ઘણી વાર કે કારણ કે આ તો ભાષા આપણો રેણંકી છંદ આવે, જટ જટ પાટ ઉલાટ પલાટ નાટ વાટ જાટ લાટ કાટ કાટ ધાટ નિપટ લલે કાઉ કાટ આતી ઉકાત ત્રિગાટ કાટ હિન કાટ મંડર મટ લટ લીપટ લલે જન નાત પ્રગટ યમત લટ જાર સુર સુર થટ કા કટ તાંડ રમે ઘણ રાવ પાટ ફરાર ધારાર પદ ઘૂંગર, એટલે એને ગમક ગમક થાય છે. પણ કે સમજાતું નથી. મેં કીધું તો કોલાવરીમાં ક્યાં કઈ સમજાણું હતું કોઈ? હા, એમાં તમે બેહો છો. એમાં ટેસ્ટથી બેઠા એવા કેટલાય રશિયન સોંગ સાંભળે છે આજની યુવા પેઢી, કે રશિયન ભાષા આપણી ઘીરે બોલાતી નથી, ચાઇનીઝ ભાષા, કોરિયન સોંગ સાંભળે છે. આખી એક નવી જનરેશન કોરિયન સોંગ સાંભળે છે. તો એમાં તો કોઈ ભાષાની જરૂર નથી. મ્યુઝિકને ભાષાથી મતલબ નથી, આનો મતલબ છે પંજાબી સોંગ આપણા ગુજરાતમાં સાંભળે જ છે યંગસ્ટર્સ, એમાં નાચે જ છે. એકમાત્ર સંગીત એવું છે કે જે સમરસતાનું 1000 વર્ષથી બ્રાન્ડ એમ્બેસેડર છે. બિલકુલ. ડાયરો એકમાત્ર એવો વિષય છે કે આ ડાયરામાં જે દિવસે ઇસ્માઇલ વાલરા ભજન ગાતા હોય તેથી ભૂલાઈ જાય એની કોમ. આપે તો એને સાંભળ્યા હોય. બિલકુલ બિલકુલ. એ ઓસમાન મીર જ્યારે શિવ તાંડવ ગાય ત્યારે એની કોમ ઓગળી જાય છે. બિલકુલ. હેમંત ચૌહાણ જ્યારે ભજન ગાય ત્યારે એની કોમ ઓગળી જાય છે. બિલકુલ. તો કહેવાનો અર્થ કે સમરસતાનો શ્રેષ્ઠ બ્રાન્ડ એમ્બેસેડર આખા દુનિયામાં ભારત આઝાદ નહોતું થયું ત્યારથી ડાયરો હાલતો આવે છે કે દરેક કોમ ભેગી મળે ને દરેક કોમના કલાકારને કલાકાર છો એની કોઈ કોમ ન હોય. સામે 18 વર્ણ બેહે, બધા બેહીને સાંભળતા, એમાં કઈ ભાગ લાગની જરૂર નહીં, વર્ગની જરૂર નહીં. અને છતાંય કેવી સરસ રીતે વાતો થાય તો કોમ ઓગળી જાય. મહેંદી હસનની કે ગુલામ અલી સાહેબની ગઝલ સાંભળતી વખતે તમે ભૂલી જાઓ છો કે આ કઈ કોમના છે, આને આપણે હેરાન કરી નાખ્યા છે પાકિસ્તાને. આવું આપણે નુસરત ફતેહ અલી ખાનની કવાલી સાંભળતી વખતે યાદ નથી આવતું. તો સંગીતમાં જ તાકાત છે.
બરાબર. એટલે મોજે દરિયા જેવા કાર્યક્રમો જરૂરી છે જી, કે સાહિત્ય અને સંગીત જ જોડી શકશે. આ ભેદની ભીતોને ઓગાળવા માટે માત્ર એક જ રસ્તો છે બિલકુલ કે આ સાહિત્ય, આ સંગીત. એટલે મેં ડાયરાની વ્યાખ્યા આપી હતી મારી રીતે કે ડાયરો ગુજરાતના લોક સંગીતનો કસુંબલ ચટકો છે. વાહ ડાયરો લોક જીવનના લોકગીતોનો લાલ ચટક લટકો છે. વાહ ભાઈ વાહ, શહેર ભલે આજે ફેશનમાં લાજે છે, પણ ડાયરામાં હજી ગામડા ગાજે છે. ક્યા વાત હે. ડાયરામાં દુહા અને છંદનો ધબકાર છે. ડાયરાના ગીતોમાં પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે. વાહ ડાયરામાં શૃંગાર છે, સત્કાર છે. ડાયરો એક વિચાર છે, વ્યવહાર છે. ડાયરાના ગળામાં હાસ્યરસનો હાર છે, તો એની વીર રસની વાર્તાયું તેજીલી તલવાર છે. વાહ હવે સાંભળજો, તમને ગમે એવા અંતરા, જી. કે ડાયરો શિવાજીના હાલરડે પોઢ્યો છે. વાહ 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 ડાયરો શિવાજીના હાલરડે પોઢ્યો છે. વાહ. ડાયરાએ મેઘાણીનો કસુમલ રંગ ઓઢ્યો છે. વાહ ડાયરો આપણા મલકને સંભાળે છે. વાહ ડાયરો ચોકમાં ચાંદલિયું ઉગાડે છે. ડાયરો ઓઢણીયું ઓઢીને ઉડાડે છે. ડાયરો દરેકના દિલમાં સનેડો લગાડે છે. વાહ વાહ, બહુ સરસ. વાહ, ડાયરો બહુ સરસ. દરેકના દિલમાં, તમે એકવાર એમાં બેહો તો ખરા. આ હેલોજન 5000 વોટનું અજવાળું ત્યારે આપે સાહેબ, જી, કે જ્યારે એને કનેક્ટ કરો ત્યારે. બિલકુલ કેટલાક મા બાપ હારી ગયા છે, થાકી ગયા છે. અમારા બાળકને ગુજરાતી નથી આવડતું, આવું એને ગૌરવ છે. વાહ અમે એવા ઘરે જઈ રહ્યા છીએ કે બિલકુલ, અમારા દીકરાને બિલકુલ. સાયરામભાઈ તારું નામ શું બેટા? આવું તો હું સ્વાભાવિક માસ્તરનો જીવ, એટલે ઇતિહાસ ભૂગોળ જાણવાની ટેવ મને પરિવારજનોની. તો મેં કીધું શું બેટા તું ભણે છે? એટલે છોકરું આમ બેગા ઘંટા જેવું ઊભું રહીએ સામું. આ શબ્દ બોલાતો નથી હવે, બેગા ઘંટા જેવું. બિલકુલ બિલકુલ. કેટલા શબ્દો મરી ગયા. આની ક્યાંય સ્મશાન યાત્રા ન નીકળી. હાજી હાજી હાજી. એટલે જરૂરી છે કે આ શબ્દો બિલકુલ, જીવતા કરવા સાહિત્યથી જીવતા રાખવા પડે. જીવતા રાખવા. હગથળી હવે આપણે બોલતા જ નથી બિલકુલ કે આ હગથળી ક્યાં આ કહટામણ થાય છે. આ તો જો હાવ આનામાં રામ નથી, આ હાવ હડહડ તેત્રી જેવો છે. આ શબ્દો આપણા દેશી ભાષામાં બોલાતા હતા. આમાં કહું તૂટી આજ મોજે ડાયરામાં આવ્યો ને, તો આ શબ્દો જ બોલાતા બંધ થઈ ગયા. તો એની માટે પણ એક અભિયાન ચલાવવાની જરૂર છે. ત્યારે અમને એમ કે સાયરામભાઈ સોરી, મારો સન છે ને, હી ડઝન્ટ નો ગુજરાતી. મેં કીધું આ ગૌરવ લેવા જેવી વાત નથી, આ માથામાં બેલા પછાડવા જેવી વાત છે બિલકુલ. કે તમે ગુજરાતમાં રહ્યો, શરમ ને ગુજરાતમાં રહ્યો છો અને તમને એમ છે કે ઓહો મારા દીકરાને ગુજરાતી નથી આવડતું, એમાં તમે બહુ મોટી મોથ મારી દીધી. એટલે એના માટે કે ડાયરો દરેકના એકવાર કનેક્ટ તો કરો ભાષા સાથે. એકાદ વખત અમારા ડાયરામાં એને જોડો. એમાં લઈને આવો, એકવાર, 2 વાર ને 3 વાર. વિદેશની અંદર અમને યંગસ્ટર સાંભળે છે બહુ દિલથી, એવા ફોન આવે છે રૂપાલા સાહેબ કે અમે વર્ષોથી અહીંયા રહી છીએ ઓસ્ટ્રેલિયામાં અને અમે તમને સાંભળ્યું. વાહ તો બેહાડશો તો એને કોઈક દિવસ રિસીવ કરવાનું મન બિલકુલ, થશે. અને આ જરૂરી છે. કડવા ઓહળિયા આપણી મારીને તમારી જનતાઓએ હા, પાયા આપણને હતા. પૂછીને નથી પાયા, નહીંતર તો આપણે કોણ કેદી પીવાતા? નો પીવે. આમ ગળસી પકડીને પાઈ દીધા હતા. એમાં બાપુજી જ્યારે પાતા ત્યારે તો સાહે પાતા હોય પાડાને એમ પાતા હતા. પણ માએ પાયા છે, એ પૂછ્યું નથી. તો આ દૂધ માતૃભાષાનો ને સ્વાદ. માખણ છોકરા નો ખાતા તો માયું ચટણી વાળી આંગળી કરીને મોઢામાં ભરાવી દે. હા, એવું. અને તીખું લાગેલ દૂધ પી જાય. એવી રીતે દૂધ પાયું. એવી રીતે દૂધ એવી રીતે દૂધ પાતા. ગામડાના એ દ્રશ્યો. જેહો, જેહો. મારો મુદ્દો એ છે કે કડવા ઓહળિયા પીવડાવતી વખતે માએ આપણી પરમિશન નહોતી લીધી. એને ખબર હતી કે આ ગુણકારી છે મારા છોકરા માટે, મારી દીકરી માટે, અને પીવડાવવું જ પડે. એ માતૃભાષાનો સ્વાદ. અમે તમારા કલાકારો છીએ. સાંઈરામભાઈ હોય, ભીખુદાનભાઈ હોય, શાબુદ્દીન સાહેબ હોય, માયાભાઈ હોય, કીર્તિદાનભાઈ હોય. ગુજરાતી પ્રજા એને હાચવશે નહીં, એને પ્રેમ નહીં કરે. અમારે ક્યાં જો બાઇડનની દીકરીને લગ્નમાં આ ડાયરો કરવો? ના, અહીંયા જ કરવા પડે. એટલે ડાયરો દરેકના દિલને સનેડો લગાડે છે. ડાયરો નટખટ કાનુડાને રાહડે નચાવે છે. વાહ ડાયરો રવિ ભાણના ભજને રાહ ચીંધાડે છે. વાહ વાહ વાહ. ડાયરો મૂળદાસની કટારીએ ઘાયલ પડ્યો છે. વાહ, ડાયરો ગંગા સતીના ભજનોએ પાગલ બન્યો છે. બહુ સરસ. ડાયરો ચારણ કન્યા સાંભળીને ધ્રુજી ઉઠ્યો છે. ડાયરો મૂળું ભાની તલવારે થીજી ઉઠ્યો છે. વાહ બે. ડાયરો કાગ બાપુ અને દાદ બાપુની કલમથી ઓળઘોળ છે. વાહ વાહ વાહ. એવા બે વાહ, વાહ. ચારણોને યાદ કરવા ઘટે કે ઋષિ. ડાયરો કાગ બાપુ અને દાદ બાપુની કલમ ઉપર ઓળઘોળ છે. ડાયરો હેમુભાઈ અને કાનજી બુટા બારોટના કંઠ થકી રસ્તર બોળ છે. વાહ વાહ. ડાયરો નરસૈયાના પ્રભાતીએ જાગે છે બાપ. ડાયરો જેસલ તોરલની સમાધિ આગળ નાચે છે બાપ. વાહ વાહ. ડાયરો મેળે મેળે મોરલિયું વગાડે છે બાપ. ડાયરો ભોજા ભગતના ચાબખા ચખાડે છે બાપ. ડાયરો આંધળી માના કાગળની રાહ જુએ છે. વાહ વાહ વાહ. વાહ સાંઈરામભાઈ વાહ. ડાયરો આંધળી માના વાહ, કાગળની વાહ. રાહ જુએ છે. બહુ સરસ. ડાયરો હાજી કાસમને આહુડેથી આવજો કહે છે. વાહ. ડાયરાને કાળજાના કટકામાં આહુડેથી ધોયો છે. ડાયરો કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોવે. વાહ વાહ સાંઈરામભાઈ
વાહ, ડાયરો લડાવ્યો તમે. ડાયરો કાળજાના કટકામાં આહુડે ધોયો છે. ડાયરો કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોયો છે. ડાયરાએ ખાનદાનીનો આંબો જીવાડ્યો છે ભાઈ, અને ડાયરાએ લોક શિક્ષણ દ્વારા આખા દેશને જગાડ્યો છે. વાહ 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 વાહ, ડાયરાની બહુ સુંદર અને ઉત્કૃષ્ટ વ્યાખ્યા આપે કરી. મને તો એવું લાગે છે કે લોક સાહિત્યનો આપણું આ ખુલ્લું પ્લેટફોર્મ, જી. મંચ, જી ખુલ્લો મંચ, જી જ્યાં આપણા કલાકારોએ પ્રારંભ કર્યો હશે ત્યારે વળતરનું નહોતું. જી ત્યારે માત્ર ખુશી માટે વ્યક્તિ મોજ કરવાની હતી ખાલી. ખાલી ખુશી માટે. અને એ લાંબા સમય સુધી આ આરાધના કરીએ છીએ, એમાંથી આ ડાયરાનો પિંડ બંધાણો, એને તમે આજ લડાવ્યો. ખમા તમને ડાયરાના માધ્યમથી સાહેબ આપણા કેટલાય પાત્રો અમર રહી ગયા. જી અમર રહી જાય. એ પાત્રો લોકજીવનમાં જે ભણ્યા નથી, નિશાળે નથી ગયા, પણ એને તમે સદેવન સાવળિંગા શું કહો છો એટલે એને ખબર છે. ખબર છે. એને જાહલ શું હતું અને એની યારે શું થયું હતું. એટલે મેં હમણાં જ એક જગ્યાએ કીધું જે હો. સાહેબ, કે મહારાણા પ્રતાપ અને શિવાજી એની વાર્તાઓ કાંઈ આઝાદી પછી બહુ ભણાવવામાં નથી આવી. પાઠ્યપુસ્તકો દ્વારા એને ષડયંત્રપૂર્વક ક્રાંતિકારીઓને ભણાવ, એ એમસીક્યુમાં જે ટૂંકનોંધમાં ભણાવવા જોઈએ 1 માર્કના એમસીક્યુમાં ભણાવવામાં આવ્યા. બિલકુલ, મારે કોઈના નામ નથી લેવા, પણ એમાં જવાની જરૂર નથી. પણ વિષય એ છે કે જે ખરેખર સમજાવવાનો હતો. હા. બાકી આપણી દીકરીના 35 કટકા થાય નહીં. આપણી દીકરીને જો ઝાંસીની રાણીનો ઇતિહાસ શીખવામાં આવ્યો હોત તો એ સામેવાળાના 35 કટકા કરીને આવે. વાહ ખમા. આ ઘટના ઘટી, જે ગાંડ થાય છે 5-5 7-7 વર્ષની દીકરીઓને. આપણે નાના હતા, આપ નાના હતા, અને હું મારા નાનપણ સુધી મને સાંભળે નવરાત્રીના દિવસોમાં 8-8 10 વર્ષની દીકરીઓ આવે, ગડબડિયા ગોર આવો ગરબે ઝાળિયા મુક આવો રાજ એમ કરીને ભાઈ તરીકે આપણે થેલી લઈને જતા. કોઈ દસ્યુ આપે, કોઈ પાવલી આપતા, કોઈ તેલ પૂરદી, કોઈ કોળી કડકા, એમ કહેતા દશેરાએ આવજો. પછી આ દીકરીઓને 12-13 વર્ષની દીકરીઓને ઘરના ગામમાં એક ઘરના ફળિયામાં સાંજ પીડે મોકલવા પાછળ આપણા અભણ વડવાઓનું સાયન્સ શું હોય, સાયકોલોજી શું હોય. આ મારો મૌલિક વિચાર આપની વચ્ચે મોજ દરિયામાંથી મૂકું કે સાહેબ, ગામના બધા જ જુવાનિયાઓને એ દરેક દીકરીમાં જોગમાયા દેખાય, એટલે નિર્ભયા કાંડ જેવી ઘટના 200 વર્ષ પહેલા નહોતી બની. બહુ સરસ, મોટી વાત છે આ. કે ભાઈ આ એક દીકરી મારા ગામની છે, અને એટલે હજારો પાળીયા આપણે ગામની દીકરીઓને, પોતાની કોમની નહીં, મહેમાનની દીકરી માટે પાળીયા થઈ ગયા. પોતાનું તો હતું જ નહીં, એનો ઇતિહાસ જ નથી. ખમા પોતાના પરિવારનું, પોતાના કુટુંબનું, પોતાના ફળિયાના રક્ષણ હાટું મરવાવાળાની કોઈ વાતને સાહિત્યકારોએ નોંધમાંય નથી લીધી. એ બધા મરાણા બીજા હાટ. અને દરેક દીકરીમાં એને માં દેખાય, એને જગદંબા દેખાય. હવે વિચાર કરો કે આપણે જેને એમ કહીએ છીએ કે એ સમયે એજ્યુકેશન નહોતું, અત્યારે આપણે સુખી છીએ. મારી દ્રષ્ટિએ આ એજ્યુકેશન નહોતું, પણ સંવેદનાનું જે શિક્ષણ હતું, દરેક કોમને ઓળખવાની, પાઘડી ઉપરથી માણસ ઓળખાય, લોક શિક્ષણ હતું. કેવું એ લોક શિક્ષણ હતું. કેવું. અને એટલે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજને એ ગીતો દ્વારા ડાયરાના કલાકારોએ જીવતા રાખ્યા. કે અત્યારે તમે અભણ રેકડી વાળાને પૂછો શિવાજી મહારાજની માનું નામ, એટલે એમ કે જીજાબાઈ, કારણ કે એને હાલડું મેઘાણીભાઈ નું. નહીં, રામાયણ મહાભારતના પાત્રો તમે ગમે પૂછી લો. રામાયણની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે અત્યારે આખા ભારતની અંદર ભગવાન રાઘવ પધાર્યા, રામમય થઈ ગયા જય સિયા રામ. અને ત્યારે મને કલાકાર તરીકે અંદરથી, મારી અંદર એ રામ તો છે જ. મને કોઈએ પૂછેલું કે તમે રામ, આમ બેયને, ભગવાન રામને તમને એક ત્રાજવામાં મૂકવામાં આવે તો મેં કીધું મારું વજન વધારે થાય. મને કે કેવી રીતે? કારણ કે મેં કીધું મારી અંદર તો રામે હોય ને. હું રામ પ્લસ સાંઈ રામ. રામ પ્લસ સાંઈ રામ છે. ઓલા રામ એકલા હોય, પણ આમાં તો સાંઈ રામ ની અંદરના રામ, એટલે મારું એક દોરાવાર કદાચ વજન વધારે. આપણે એનું રૂવાડું ન થઈ શકીએ, પણ રામ પધાર્યા. એટલે રૂપાલા સાહેબ, સાંઈના રામ નામનું એક પુસ્તક હું અત્યારે લખી રહ્યો છું, અને એની કવિતા હજી સુધી મેં ક્યાંય રજૂ નથી કરી. આ ગઈકાલે રાત્રે લખાણી, અને આજે બરાબર રેકોર્ડિંગ છે. એટલે હું આ માત્ર મને એમ થયું ને કે પાઠ પ્રતિષ્ઠા કોની પાસે કરવી. તો મોજે દરિયાથી વધારે બીજું મંચ કયું હોય. અને આપ જેવા શ્રોતા એ કાર્યક્રમને શોભા
અને મોજે દરિયાના દર્શકો માટેનું આ નજરાણું કહેવાય. એટલે આ પાઠ પ્રતિષ્ઠા આજે કરી રહ્યો છે. જય હો જય હો. અને મેં એક કલ્પના કરી રામાયણના, જેમ લોક રામાયણમાં ઘણા બધા આપણે આદરણીય નારાયણદાનજી સુરુએ વડિયા આખી ચારણી સાહિત્યમાં રામાયણ લખી છે. બિલકુલ. ખૂબ લોક રામાયણના પ્રસંગો પણ એટલા બધા પ્રસિદ્ધ છે. કાગબાપુની રામાયણ તો ઘરે ઘરે પહોંચી ગઈ. એમ થાય કે કાંકરી વાળો પ્રસંગ કે પગમન ધોવા દિયો રઘુરાય પૂજ્ય મોરારી બાપુ આ નો ગાય તો એમ થાય કે આ બાપુએ પ્રસંગ છોડી દીધો. હવે એ કલ્પના છે ખરા અર્થમાં. એટલી હદે ઊંચાઈ ઉપર પહોંચી તો લોકો અત્યારે એ જુદું પાડવું બહુ અઘરું છે. આ લોક રામાયણનો પ્રસંગ છે, આ વાલ્મીકી રામાયણનો છે. એ મને એક કલ્પના આવી. આખા જ્યારે રામલલાના મેં ટીવીમાં દર્શન કર્યા, આજે અયોધ્યા જવાનું સદભાગ્ય નથી મળ્યું, તો એ દર્શન કર્યા પછી રાત્રે 4:30 વાગ્યા લગી આ કવિતા હાલી. અને એ આપણો શાણોર ગીતમાં એક કલ્પના લખી છે. યુદ્ધ થવાની તૈયારીના 24-48 કલાક પહેલા રાવણને વિચાર આવે છે કે આટલા બધા વાનરો આની વાહે છે, આ માણસ થાકતો નથી, હજી અહીં અંગતને મોકલ્યા કરે છે, મારી પ્રજાની ચિંતા કરવા હાટું આ યુદ્ધ કરવા નથી માંગતો, તો આના દેશમાં તો જરાક માણસ મોકલું કે અયોધ્યામાં આની કોઈ રાહ જોવે છે કે નહીં. જય હો. આવો વિચારથી ગીત શરૂ થાય છે. જય હો. કે રામ રણધીરની રખાવટ સાંભળીને રાવણને મગજમાં વહેમ આવ્યો. વાહ. સહેજ ડરતા નથી ને યુદ્ધ કરતા નથી, વાનરે હૃદયમાં કેમ વસાવ્યો. વાહ. સરળ થઈ શાંતિના દૂતડા મોકલે ને વળી લંકના લોકની કરત વ્યાધિ, એવો તે કેવો એ કરુણા નિધાની કે ઉભયમાં દુશ્મનની નવડ ઉપાધિ. ક્યા બાત હે. આને કેમ કઈ બીક નથી. એકદમ નવો વિચાર છે. જાનકીને છોડાવી જશે અવધ જ્યાં, એ નગર હજુ છે રામ રાહે. વાહ. આ જ્યાં જવાના છે ઈ ગામને રાહ છે, ઈ જાણવાનું મન થયું, વિચાર થયો રાવણને. જાનકી છોડાવી જશે અવધ જ્યાં, એ નગર હજુ છે રામ રાહે. ખબર જો આટલી હાચી ખોટી મળે તો પછી જલાવું રામ દાહે. વાહ. તો આને બાળવાની મજા આવે, આને પજવવાની મજા આવે. રાવણે એવો વિચાર કર્યો. અને લંકના કોટથી અવધના આંગણે કેણ એક મોકલું કાગ રૂપે. વાહ. એક કાગડાને અસુરને તૈયાર કર્યો, કાગ બનીને જા. વાહ. લંકના કોટથી અવધના આંગણે કેણ એક મોકલું કાગ રૂપે, અને અવધની અવદશા ઝપટમાં ઓચરે રાહ લંકેશને આગ રૂપે. વાહ. અને અસુર કાગે અહીં અવધના કાગથી ભાઈબંધી કરી ગયો ભેટી, અવધના હાલને જાણવા અટકળે મીઠડી શબ્દ જાળું લપેટી. વાહ ભાઈ વાહ. હવે બે કાગડા વાત કરે છે કે અવધનો કાગડો છે અને આ બાજુ અસુર કાગડો. સાંભળજો, બે કાગની વાત. બહુ સરસ કલ્પના સાંભળજો. અને શું કહે છે અસુર કાગ? કોઈને રામની રાહ છે રાજમાં? કોઈની વાતમાં રામ આવે? ક્યાંય વાતમાં રામ આવે છે? 14 વર્ષ થઈ ગયા ભાઈ. હાજી હાજી. કોઈને રામની રાહ છે રાજમાં, કોઈની વાતમાં રામ આવે? વાંકવીડ આમ હળધૂત થઈને વંકડો વીર ક્ષત્રિય કદી પરત આવે? વાહ ભાઈ વાહ. હું રાહ જોઈને બેઠા છો, કોઈ દી આવી રીતે હળધૂત કરીને કાઢી મૂક્યો હોય આવો ક્ષત્રિય કોઈ દી પાછો આવે? આવું અસુર કાગે કીધું. એટલે અવધના હાલ શું, લોકની ચાલ શું, વિસ્તરી કાગતું વાત માંડે, અને કસમ છે કાગને કાગના રૂપની, છળ કરી વાતના મૂળ છાંડે. વાહ ભાઈ વાહ. છાંડી ન જાતો ભાઈ, મને સાચી વાત કહેજે, તને કાગને હમ છે. અને અવધના કાગડે વાત કરતા પ્રથમ એક ઊંડો ઉચ્છવાસ નાખ્યો. અરે ભાઈ, તું ભીત ભૂલી ગયો, અવધના ભાગને કમણ ભાખ્યો. હું ભાગ અમારા ભાગને ભાખી રહ્યો છું. 14, હવે સાંભળજો, એને અયોધ્યાનું વર્ણન કાગના રૂપે કર્યું છે કે 14 વર્ષથી ઢોલ ઢબક્યા નથી. ક્યા બાત હે. અમારા અયોધ્યામાં 14 વર્ષથી ઢોલ નથી ઢબક્યા ભાઈ. 14 વર્ષથી ઢોલ ઢબક્યા નથી ને શરણાયું હળી ગઈ, ધૂળ જામી. વાહ વાહ. અમારી હરણાયું હળી ગઈ છે રામ વગર. 14 વર્ષથી ઢોલ ઢબક્યા નથી, હરણાયું હળી ગઈ, ધૂળ જામી, અને ધવલ મંગળના સ્વરો ક્યાંય ગહેકા નથી, પ્રજા સગળી અહીં પીડ પામી. શોકમાં પોકમાં લોક છે કણસતા, ચોક ને ગોખ પણ અશ્રુ સારે. ખાલી માણા નથી રડતું ભાઈ, ચોક રડે. અમારા ચોક રડે છે. ક્યા બાત હે. અમારા ગોખ રડે. ક્યા બાત હે. ચોક ને ગોખ પણ અશ્રુ સારે, અને કોઈ વાવડ દીએ પ્રભુ શ્રી રામના કાન માંડી રહ્યા એક ધારે. આખી અયોધ્યા માંડીને બેઠી છે કે એક કોક વાવડ તો લ્યાવો. 14 વર્ષથી રામના વાવડ નથી. અને રામના રંગવીણ, હવે સાંભળજો અયોધ્યાનો કાગ કહે છે, રામના રંગવીણ હોળી ન રાજતી. વાહ. અમારી હોળી ની અંદર રંગ નથી. વાહ. રામના રંગવીણ હોળી ન રાજતી, રામ જ્યોતિ વિના કમળ દીવો. વાહ વાહ વાહ. સેના દીવા, રામ અમારી જ્યોતિ છે. રામના રંગવીણ હોળી ન રાજતી, રામ જ્યોતિ વિના કમળ દીવો, અને રામ રસ વિના મિષ્ટ મોળું લગે. મીઠાઈ તો બનાવે છે પરાયણની બધાય, પણ અમને મીઠાઈમાંથી અમને મીઠાશ વહી ગઈ. રામ રસ વિના મિષ્ટ મોળું લગે, રામ આતમ વિના કેમ જીવો,
હવે સાંભળજો 14 વર્ષથી શ્રાદ્ધ ન ચાખ્યા. વાહ વાહ, પરાકાષ્ઠા. અમે શ્રાદ્ધ નથી ખાધા. શું વાત કરે છો કે આ 14 વર્ષથી શ્રાદ્ધ ન ચાખ્યા છે. કારણ કે અવધમાં ક્યાંય ન કાગ બોલે. વાહ વાહ. આ ગામની બહાર તને અમે એટલે મળ્યા, અંદર કોઈ છે નહીં, એક પણ કાગડો અંદર નથી. કારણ કે કાગ આવે એટલે મહેમાન આવે ને, વાહ, તો મહેમાન તો રામ અમારે જોઈએ છે, બીજો કોઈ મહેમાન જોતો નથી. ક્યાં બાત હે, બહુ મોટી વાત. 14 વર્ષથી શ્રાદ્ધ ન ચાખ્યા. અવધમાં ક્યાંય ન કાગ બોલે ને રામ વીણ સાંભળી લે. કાગ રામ વીણ અવધમાં કોઈ જીવતું નથી. વાહ આગ વિરહતણી કોણ ઓલે, આ લાશું રખડે છે ખાલી. વાહ વાહ, બહુ સરસ. એટલે ભાઈ તું સંભાળીને બોલજે, નહીં તારા પરદેશે મૌન ધરજે. રામને રામનું નગર જીવાડવા આવવું પડશે એ જ ફરજે. વાહ અમે ભાઈ. મરી ગયા છીએ, અમને જીવાડવા રામને આવવું પડશે. એટલે રામ નહીં આવે આવું નહીં બોલતો. અને હવે સાંભળજો કવિતાનો પ્રાણ, છેલ્લી 2 લીટીમાં. અસુર કાગે સુણી વાત જ્યાં આટલી, હૈયું ભારે થયું લંક હાયલો. વાહ વાહ વાહ. આય આવો રામ, આવા રામને પ્રેમ કરનારા લોકો, એક કાગે એને આટલો પ્રેમ કરે છે. અસુર કાગે સુણી વાત જ્યાં આટલી, હૈયું ભારે થયું લંક હાયલો. રામની ચાહથી આહ નીકળી રુદે, વાહ અવધેશનો વીર વાલો. વાહ ભાઈ વાહ. એક અસુરની આહ નીકળી ગઈ વાહ વાહ. કે વાહ અવધેશનો વીર વાલો. રામના નામના સતત વિચારમાં અસુરને આવતા વાર લાગી. જે ઝડપથી જવાનું હતું ને લંકા પાસે, હાજી. એમાં દિવસો વયા ગયા 3 બીજા. અને એટલી વારમાં શું થયું? રામના નામના સતત વિચારમાં અસુરને આવતા વાર લાગીને દાનવા કોળુનો દાળ વાટો થયો ને જીત્યા રામ જયકાર લાગી. આવ્યા ત્યાં તો રામનો જય જયકાર થતો. જે હો. હવે શું કરવું? બધાય મળદા પડ્યા હતા અસુરોના કુળના. ત્યાં એને પંખીઓની સભા ભરી. મળ્યા પંખી બધા યુદ્ધ મેદાનમાં. અને આ કાગવે આગવી વાત કીધી કે મજા નથી હવે અસુરના મલકમાં રહેવું, કાગ થઈ એ જ સિદ્ધિ. વાહ. હવે મારે અસુરના રૂપમાં પાછું નથી આવવું, આ કાગ થઈને પાછું અયોધ્યા જવું છે. છેલ્લી કડી, અંતમાં અસુરે સૂરપદ પામ્યો અને હરખમાં હરિનો પંથ લીધો. સાઈ કે ભૂષંડી કાગના માર્ગે, કાગડે સત્યનો રાહ છે. ક્યાં બાત હે, બહુ સુંદર રચના, બહુ સુંદર આ રચના, પહેલા શ્રોતા, બહુ સુંદર મોજે રચના. દરિયાનું પહેલું ઓડિયો. બહુ સુંદર રચના. અને તમને મારે અભિનંદન એટલા માટે આપવા પડે કે તમે રૂપક તો કાગનું બનાવ્યું, જી પણ એને પ્રસ્થાપિત કરી જી, દીધું. જી. એ બેયની વાતમાં જો શ્રાદ્ધનો ઉલ્લેખ ન આવ્યો હોત તો મોટી ચૂક થઈ તો જાય. ચૂક થાત. મોટી ચૂક થઈ ચૂક જાય. થાય. કાગ ભૂષંડીજીને આપ લઈ જી, જી, જી. આવ્યા અને એનો જન્મ સુધારી દીધો. બસ રામલલ્લાના નામે. રાવણના એક ગુપ્તચરનો હા, તમે એ જીવન સૂરપદ. સુધારી દીધો. એ સૂરપદ. સુધારી દીધો સાહેબ. એટલે આપણી પરંપરાઓમાંથી અમારો નવો કવિએ ડગ્યો નથી. અમારી પરંપરાઓ જે છે એમાં એવું છે, લડે છે, મરે છે, પણ એ પ્રભુ હારે જ્યારે અથડાય છે ત્યારે એનો ઉદ્ધાર થાય છે. મરે નહીં. એ મરે નહીં, એનો ઉદ્ધાર થાય છે. એટલે લંકાની અંદર મંદોદરીનો ને રાવણનો જે સમાજ છે પ્રભાતિયાની અંદર, કેવો સરસ. હા, અને એમાં મંદોદરીનું માનતો નથી ત્યારે મંદોદરીને રાવણ છેલ્લે આમ જ કહે છે કે એ લંકા લઈ જશે, મને મારશે, પણ બદલામાં વૈકુંઠ દેશે. તને ક્યાં ખબર છે? તને ખબર નથી. હું આ બધું સમજીને કરું છું. આ પરંપરા જે આપણી શાસ્ત્રોની છે એ મારા સાંઈરામે આબાદ રાખી છે નવી કવિતામાં. એની વધાઈ તમને. જય હો. વાહ, બહુ સરસ, બહુ સરસ પાઠ ઉતર્યો. રામ એટલે અને લોકભોગ્ય થશે આ. હા, તમે પેલું ઓડિયન્સ છો એટલે હવે મોજે દરિયાથી ગામ સામે પહોંચી. લોકભોગ્ય હજી મેં વચ્ચે ક્યાંય રજૂ નથી કરી. લોકભોગ્ય અને આખા દેશમાં જે રીતે રામમય થઈ રહ્યું છે ત્યારે એક પાત્રોને લઈને જો અનુસંધાન તમારી કવિતાનું જી ગીત કયું ઉપડ્યું છે? બજાવો ઢોલ. હા, ઢોલ નગારા. નહીં, બજાવો ઢોલ. હા, રામ આયે. રામ આયે હે. તો તમે ઢોલ બંધ રાખ્યા છે હા, ઢોલ મેં બંધ રાખ્યા છે અને હવે વગાડવાના. હવે વગાડવાના. એક ગીત હતું, આપને ગમશે કદાચ. જય હો. એની પાંખુમાં ફડફડાટ થાય છે જય હો. જ્યારે અવળો કોઈ હળવળાટ થાય છે. વાહ. એને સંબંધોની ક્યાં સગાઈ છે? જય હો. એને પારકાની પીડા પર ખાય છે. વાહ. એની પાંખીઓમાં ફડફડાટ થાય છે જ્યારે અવળો કોઈ હળવળાટ થાય છે. એને સંબંધોની ક્યાં સગાઈ છે? એને પારકાની પીડા પર ખાય છે. સુણી નારીની ચીસ, ભાળી અબળાની ભીસ, રોમ રોમ ઉગી રીસ, ઈ તો જાગ્યો. એને જોયું આકાશ, સુણ્યા કળકળતા શ્વાસ, રમ્યો રગતારો રાસ, ઈ તો જામ્યો. એની પાંખ્યું એક ઝાટકે કપાય છે તો એના પીછા રાવણ હામાં થાય છે. વાહ 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 જટાયુ વાહ.
એ મરતી વખતે ઈ જટાયુનું એક એક પીછું રાવણની સામું ગયું હોય છે. આ મારી કલ્પના છે. એની પાંખું એક ઝાટકે કપાય છે, એના પીછા રાવણ હામાં થાય છે, એની પાંખુમાં ફડફડાટ થાય છે, એને પારકાની પીડા પર ખાય છે. લડ્યો થઈને શુરવીર, હતો કેવો બળવીર, રૂડો પક્ષી રણધીર થયો માટી, સતી નારીનું શીલ, સુણી આરદા અપીલ, થયો સેજના શિથિલ, ગયો ખાટી. એના મૃત્યુ પર રામ રડી જાય છે. વાહ વાહ વાહ. એનો દાહ સ્વયં રામથી દેવાય છે. દશરથને ન મળ્યો, એ દાહ જટાયુ લઈ ગયો. જય હો. કે એની મૃત્યુ પર રામ રડી જાય છે. એનો દાહ સ્વયં રામથી દેવાય છે. અને છેલ્લો હવે આ જટાયુમાંથી આજની પેઢીએ, આજના ભારતના યુવાનોએ શીખવાનું શું? જય હો. તો મારી કવિનું કર્મ છે ઈ કે એક દર્પણ ધર્મ અને એક દીપક ધર્મ. તો સુણી અબળાના વેણ, હજી સૂતા છો શેણ, બંધુ ભારતના ભેણ માટે જાગો. વાહ. બેન ને ભેણ કહેવાય છે, એ આખી એક પેઢીને ખબર નથી, પણ છતાંય સુણી અબળાના વેણ, હજી સૂતા છો શેણ, બંધુ ભારતના ભેણ માટે જાગો. કોઈ દીકરીની લાજ એમ લૂંટે કોઈ આજ, અને ઊંઘે સમાજ દુઃખ દાગો. અમર થવાનો મોકો ચુકાય છે, જુઓ પાળિયા ને ગભરામણ થાય છે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. એની પાંખુમાં ફડફડાટ થાય. બહુ સરસ. મને રામાયણ આવી રીતે ઉતરી રહી છે. બહુ સરસ. અને રામલલાના દર્શન બહુ સરસ. ખાલી હજી તો ટીવી ઉપર થયા છે, હાચા કરીશ ત્યારે પુસ્તક પૂરું કરીશ. જય હો. પણ કવિતાઓ દ્વારા, એટલે કોશિશ એ છે કે કવિનું કામ, કલાકારનું કામ સમાજના સાંપ્રત પ્રવાહો સાથે જોડવાનું. બિલકુલ બિલકુલ. અને જ્યાં સુધી એ જોડાયા કરે છે ત્યાં સુધી મને એમ નથી લાગતું કે ભાષાને કાંઈ થાય, સાહિત્યને કાંઈ સ્વરૂપો બદલે. કે જેમ આપણે કાંઈ છે નહીં, એને પ્રેમ કરાવો. એને વધારે પ્રેમ કરવો એને પડે. પ્રેમ જેમ ધોતિયા ઉપરથી આપણે જીન્સ ઉપર આવી ગયા, તો કોઈ ધોતિયાના કાંઈ ખરખરા નથી રાખ્યા. બિલકુલ બિલકુલ. લાજ આપણે કાઢી નાખી અને હવે જીન્સ ને ટોપ દીકરીઓ પહેરે છે, તો કઈ એ લાજના ઘૂમટાના ક્યાંય ફોટા નથી પાડ્યા. એ સમયની વ્યવસ્થા હતી. અત્યારે તો હું એમ માનું છું સતત, ગુજરાતી પ્રજા છે ને, એની જીભ ઉપર આખી દુનિયાની વાનગીની સિટીઝનશીપ છે. અને બધું ખાવા જોઈએ. અમેરિકન મકાઈ રૂપાલા સાહેબ અમેરિકા કરતા રાજકોટમાં વધારે ખવાય છે. બિલકુલ સાચી વાત. ખાતા જ નહીં. એ ઓલા ચાઇનીઝ ભેળ નામની કોઈ આઈટમ છે જ નહીં. આપ તો ચાઇના ગયા હશો, હું તો ગયો નથી. એ તો હા, જેટલું જમીનમાંથી હાલે એટલું એને હલે છે. અને હું ચાઇનાની એક વાત હળવી ફૂલ શૈલીમાં હંમેશા કહું કે ચાઇનાના ભાષા તો આપણે શબ્દો તો ઊંધા ગાંઠિયા વણેલા પાડ્યા હોય એમ એવી ભાષા. અને અમે શાંઘાઈના એરપોર્ટમાં અમારો પ્રોગ્રામ 8 વર્ષ પહેલા, અને અમે બેઠેલા 5-7 કલાકારો, આપણો વિમલ મહેતા ને અમે બધા 6 જણા મંડળ, આખું અમારું નાનું કુટુંબ, સુખી કુટુંબ. તો એમાં ચાઇનીઝ એરલાઇન્સની ભાષાની મજા કેવી છે. હવે અમારું મગજ તો કેવું હોય, સાંભળીએ એટલે કોપી મારી લઈએ તરત. મેં ચાઇનીઝ એનાઉન્સમેન્ટ સાંભળ્યું અને જે ધ્યાનથી કોઈ ઓળખે નહીં, મા બાપ વગરના છોકરા બેઠા હોય એમ 4 કલાક કાઢવાની. અમને લેવા મોટી મોટી મોંઘી ગાડીઓ આવે, જવાનું અમારે ઉબેરમાં હોય, પેમેન્ટ દેવાઈ ગયું હોય, પછી તમે તમારી રીતે પહોંચી જશો ને એમ પૂછી લે. ઘણા બધાય નહીં, અમુક મૂકવાય આવે, ડેલી સુધી વળાવવા આવે. આવું ચાઇનામાં કઈ અપેક્ષા રખાય નહીં અમારે. તમે બેઠા હતા, મા બાપ વગરના છોકરા બેઠા હોય એમ, અને બરાબર ચાઇનીઝ એનાઉન્સમેન્ટ થયું. એટલું કઈ ઊભી રહી ગઈ ને અમને જે જીવ અમારા દાખલે પડ ધ્રુજે ને કે સારું ક્યાંક આપણા જ નામ લેતા છે. તો એટલે એક ફોરેનરને કીધું, મેં કીધું જેન્ટલમેન કેન યુ ટ્રાન્સલેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ એડવર્ટાઇઝ. એટલે એને મારો બોર્ડિંગ પાસ જોયો, મને કે ડોન્ટ વેરી, યોર ફ્લાઇટ ઇઝ 4 મિનિટ લેટ. 4 મિનિટ મોડી છે. આ એનું એનાઉન્સમેન્ટ છે. અરે મેં કીધું 20 મિનિટથી અમે ગોટે છેડ્યા. 4 મિનિટ મોડી છે પણ આવશે તો ખરા ને. અરે મને કે સાહેબ આ ચાઇનીઝ એરપોર્ટ. તો મેં એને સવાલ પૂછી લીધો, એ ખોટો પૂછો તો, પણ મેં એને પૂછ્યું તો મેં કીધું આ ચાઇનીઝ એરપોર્ટ છે. મેં કહા તો મેં ઓરિજિનલ ક્યાં તો એ વયો ગયો. મારી યાર કઈ વાત જ ન કરી, સ્ટુપિડ કહીને વયો ગયો કે ઓરિજિનલ ને ચાઇનીઝ એને સમજાણું નહીં. અમારા ભેગા સવા હતા ને એ ગોટા વળી ગયા કે તું આને ચાઇનીઝ કે આ તો આખું ચાઇના છે. અહીંયા ડુપ્લિકેટ. પણ ચાઇનામાં કોઈ ચશ્મા નથી પહેરતું રૂપાલા. એ લોકો જરૂર પૂરતી આંખું ખોલે છે, એટલે બગડતી જ નથી. તમે જુઓ ને, ચાઇના વાળા 140 કરોડની માથે છે, છતાંય એ 11 જણા એ દેશમાંથી ક્રિકેટ નથી રમતા. આ મારું સંશોધન. એટલે કોહલી જેવડા કે ધોની જેવા 11 નો 22 નીકળે. પણ એ આ ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ના પાડી છે, કારણ કે એ લોકો એક જ હરખા લાગે. સારો એકનો એક જણો આઉટ થઈ જાય, મોઢું ધોઈને પાછો આવી જાય, આપણે હાંજ સુધી એક જ જણાને દા ફેરી રાખી, કારણ કે એક જ હરખા લાગે છે. એટલે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કીધું તમને નથી રમવા. ક્રિકેટ બોર્ડે ના પાડી છે. ચાઇનાની ટીમ તમે જોજો, એ રમશે નહીં. અમુક સંશોધનો મને જ ખબર છે.
આખા જગતમાં મને એમ થાય છે કે હું અરે, જયશંકરજીને કહું હું જયશંકરભાઈને એ આપ કહું એને કહેજો કે સાંઈરામજીને સાઈનાવાળાને મળો, આમાં આને કોઈક મળો. અગત્યની મને માહિતી લઈને આવ્યા અમુક અમુક માહિતી તો ખરેખર ગુજરાતી પ્રજા ક્યાંય પાછી પડી નથી. આનો દાખલો કયો તો કે આપણે બધાએ ગરબો સાંભળ્યો, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી બે લીટીમાં માતાજીની પ્રાર્થના છે, પણ આ ત્રીજી લીટીમાં છે ને એ ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે. બ્રહ્માંડ ભાંડોતરી પાસેથી વાલથી હેતથી પ્રેમથી પાવલી પાછી માગી રાખવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજા. વાહ વાહ વાહ. અને એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ. એટલે કે સમજો આ કોકને બિહારી 2029 માં આપણા સાંસદ લાહોરમાં ન ઉભા હોય તો મને તો એમાં લાગે છે કે આ કાંઈ નક્કી નહીં. મુદ્દો ઈ છે પણ એમાં તમને કહું સાહેબ, જી. કાગ બાપુની કવિતા હમણાં મારા ધ્યાનમાં આવી. જી હું સોનલમાંના મઢડા કાર્યક્રમમાં ગયો હતો. જી તે હું એ સોનલમાં વિશે ને એવું વાંચતો હતો ને એમાંથી મેં મહેશભાઈને કહ્યું હતું, તેણે મને થોડુંક મટીરિયલ આપ્યું. તો એમાં કાગ બાપુની કવિતા છે, જી એ વખતે બનાવેલી, આપણા ભાગલા વખતે. અચ્છા મોહબ્બત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે. ઓ અને મહત્વની વાત તો એ છે કે એમાં કાગ બાપુ સોનલમાંને મળેલાય નહીં એ વખતે. ઓહો ઓહો એમને વાતચીત થઈ હોય ને અનુસંધાન ઉપર હોય, રચાણું એ તો વસ્તુ એવું અલગ નહીં. અને એમાં એવું લખ્યું છે, આપે જે કીધું ને કે લાહોરમાં મને આવું દેખાય જી. છે, એ આ આપણા કવિઓની કેટલી ચીજોના ઉદાહરણો છે. જી તો એમાં કાગ બાપુએ લખ્યું છે કે આ હિન્દ મહાસાગરમાં ઉગ્યો છે એક પાકિસ્તાન પર પોટો, ઓહો ઓહો ફૂટી જશે આ પરપોટો ને મળશે નીર ભેગા નીર મળી જશે. ક્યાં બાત. એવી કાગ બાપુની એ વખતની લખેલી કવિતા છે. એટલે કોઈ દી આપણા ઋષિ મુનિઓની વાતમાં કોઈ ફેરફાર થાય એટલે હું તો એ રાહમાં જ છું કે હવે એ ફરફોટાનું આયુષ છે જ નહીં. મેં તે દી જ નક્કી કર્યું. સાચી વાત છે. એ એની વાણી છે. વાણી તો ઊભી રહે. અરે નહીં, આપણા દાદ બાપુએ 95માં લખ્યું હતું, નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતીને છે. 95માં લખ્યું હતું. હા ત્યારે નર્મદા બંધ બાંધવાની કોઈ યોજના ધરતી ઉપર હાલતી નહોતી. આખો મામલો કોર્ટમાં હતો. સાચી વાત. એ તો આઝાદી પહેલા કવિ નર્મદે જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત ગુજરાત લખ્યું છે, આખું ગુજરાત ઘૂમશે નર્મદા સાથ. નર્મદા સાથ. અને એ વાત સાચી પડી છે. હાવ સાચી. હવે હું તમને ઓલું કે ને કે એટલે લાહોર વાળું છે ને કાગબાપુની ઓલેમાં આવી જ ગયું છે. તમે જે વાત કરી ને એનો એક એવિડન્સ આ પુસ્તકમાં છે, એ હું ગોતી રહ્યો છું. કારણ કે તમે જે કીધું એમ મેં પણ 2004માં આ પુસ્તક લખ્યું અને ત્યારે મેં એક ગઝલ લખી હતી. એ ગઝલ આમાં મેં ગુજરાતી પ્રજાની વાતો લખી છે. હા, એમાં મેં એક ગઝલ લખેલી. આ 2005નું પુસ્તક છે. જે હો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ત્યારે હતા. જી જી. લ્યો કહું છું હું હટીને આ ગઝલ ગુજરાતની, વાહ આ કવિતા આરસી અણનમ અસલ ગુજરાતની. વાહ. વિશ્વના સ્વદેશ કુંદો ને ફરી લ્યો રાજ્ય સગળા, ક્યાંય મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની. પ્રેમ આદર સત્ય ને સત્કાર ગળથું થી મહી, વાહ. વિશ્વમાં વ્યાપાર સક્ષમ છે નસલ ગુજરાતની. વાહ. અને સ્વાભિમાની સ્વાવલંબી સૌ નીડર ને મહેનતું, શ્રદ્ધા જલથી વિસ્તરી વ્યોમે ફસલ ગુજરાતની. અને ડાલામતથી ભોમકા મર્દોની માતા ગુર્જરી, કાળજા કોમલ કસુંબલ છે ખરલ ગુજરાતની. આનો છેલ્લો શેર સાંભળજો, 2005માં લખાયેલો, જે સાચો પડ્યો 2014માં. સાઈનું ગુજરાત દીવા દાંડી થઈને જળહળ થશે, હિન્દની કરવટ બદલશે આ અકલ ગુજરાતની. ક્યા બાત હે, ક્યા બાત. હવે તેથી તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન થશે આવું કોઈ બોલ્યું નહોતું. કવિ તરીકે જે ઓલું કે ને કે આપણે ગામનું ચોરો જોઈ તો ખબર પડી જાય કે ગામ કેવું હોય છે, કેરી જોઈ તો ખબર પડી જાય એક કેરી ડાલો કેવો હોય. શું પડ્યું? તો મેં 2005માં આ સાબિતીમાં લખ્યું હતું કે હિન્દની કરવટ બદલશે આ અકલ ગુજરાતની. તો ગુજરાતી પ્રજા વિશેની વાતો લખી. ઘણી વાતો એવી થઈ કે હાસ્યરસની મારી લીટી આ બધાના આશીર્વાદથી એવડી લાંબી થઈ ગઈ કે મારી કવિતા મારી શિક્ષણની વાતો એમાં ક્યાંક ઢંકાઈ ગઈ. ત્યારે મને એમ થાય કે હાસ્યરસ તો બાય પ્રોડક્ટ છે વાસ્તવમાં. હાવ ખરી વાત કે કેટલું પાકું કર્યું મને કોઈ પૂછ્યું નહીં એટલે હું ભૂલી ગયો. કારણ કે મને થોડી દયા આવતી હતી પછી ઓડિયન્સને કે મેં પાકું કર્યું છે એમાં ઓડિયન્સનો તો વાંક નથી. મેં એટલા સપાકારા પાકા કર્યા, એટલી કવિતાઓ પાકી. એકાદ આમ સેમ્પલ આજે મોજે દરિયામાંથી હું ખાલી દઉં તમને. તો 1996-97માં હું જ્યારે પીટીસીમાં પહેલું બાલગીત ગાતો હતો એ પ્રાર્થના સભામાં
આપ અને દિલીપભાઈ સંઘાણી સાહેબ આવેલા, જો યાદ હોય જેવો 97 ની સાલમાં. એટલે એ આપને કદાચ યાદ નહીં હોય, પણ આપ મારા પહેલા શ્રોતા ત્યારે હતા ત્યારે હતો કે મેં બાલગીત પેલું ગાયું હતું. જેવો. અને ત્યારે ધારાસભ્ય તરીકે આપ આવ્યા હતા અને અમારું એક ફંક્શન હતું ડાયટનું. તો ત્યાંથી મારી શરૂઆત. અમરેલી આ મારી કર્મભૂમિ. તો બાળગીતો લખ્યા, પ્રાર્થનાઓ લખી, બાળ વાર્તાઓનું પુસ્તક હમણાં વાર્તા નામે નગર વાહ. નામનું કર્યું. અને એનો ઉઘાડ કરજો, એની કારણ કે અમારે ગુજરાતી બાળકોને પ્રેમ કરાવવા માટેની જ આ વાત છે. અમે એમાં તો તમારું આ સુંદર મજાનું માઇલસ્ટોન કહેવાય. અમે નચિકેતાની અંદર જે વાર્તાઓ બાળકોને શીખવીએ છીએ, જે વાર્તા દ્વારા શિક્ષણ, જે ગીજુભાઈ બધેકા લઈ આવ્યા, એમાંની એક નાનકડી વાર્તા ખાલી વાંચું છું. જે હો આ વાર્તા શૂન્યની સમજની છે. જે હો દ્રષ્ટમ દશાંશ ઉટપટાંગ નામે એક રાજા. વાહ એ રાજાને 10 મહેલ, વાહ એમાં 6 ખાલી અને 4માં કોઈ રીએ નહીં. વાહ ખાલી મહેલના 10 મોટા દરવાજા, એમાં 6 બંધ અને 4 દરવાજા કોઈ ખોલે નહીં. બંધ દરવાજાના 10 તાળા, વાહ 6 તાળાની ચાવી ઊંધી અને 4 તાળાની ચાવી સીધી થાય જ નહીં. વાહ બંધ મહેલના 10 ઝરૂખા, 6 ઝરૂખા રંગીન ને Amarillo, they can't. Right. So the night they will call a dust party. So bond. A time good thing. Bond the body what he does. I didn't dust on the I mean. So my boy he grew. The time not the boy wouldn't tie it in. I just dust they and what they. A Charlie did he let help it up and chatted it he let feel thing. He had to go to રાજાના 10 આંગળા પાકી ગયા. એમાંથી 6 આંગળીઓ ખરી ગઈ અને 4 આંગળી કોઈને દેખાય જ નહીં. રાજાનો હાથ જોઈને રાજકુમાર પંચમ દશાંશ ઉટપટાંગ બોલ્યા. વાહ રાજાનું નામ હતું દ્રષ્ટમ દશાંશ ઉટપટાંગ. અને એના કુંવર પંચમ દશાંશ ઉટપટાંગ બોલ્યા કે પિતાશ્રી, તમારી આંગળીઓ કઈ બારીમાં આવી? આપણા રાજમહેલમાં તો બારીઓ જ નથી. જે હો શૂન્યની સમજ પાકી થઈ જાય. હા તમે એક વખત વાંચીને 10 પાકા થઈ ગયા. 6 ને 4 6 ને 4 10 એને સરવાળો બાદબાકી જે આવવાના છે વાહ ભાઈ. એની એક વાર્તા દ્વારા. એટલે આવી લગભગ 16 આવા 4 પુસ્તકો આવી રહ્યા છે. અને આ પહેલું પુસ્તક અને આ વાર્તા સાંભળનાર પણ આ પહેલા છે. કે આ સૃષ્ટિના કોઈ પણ વ્યક્તિ માટે 2 જ દિવસ બહુ મહત્વના છે. એક જ્યારે એનો જન્મ થયો હોય એ દિવસ, વાહ મારો ને તમારો જન્મદિવસ આપણા માટે, આ ધરતી ઉપર આપણું પ્રાગટ્ય થયું જે કાંઈ કામ માટે. બિલકુલ. અને બીજો દિવસ કે એ જન્મ શું કામ થયો છે ને એનું કારણ તમને જડી જાય. વાહ ભાઈ વાહ. મનસૂર સૂળી પર અને ગાંધી વિંધાયા ગોળીએ, 6 દિવસ દિવાળીના પણ હોમાઈ ગયા છે હોળીએ. વાહ 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 તાન. કે શરદ की रैन पुनेम खिली, ब्रजराज ने बंसी में गान कियो, વાહ सुन के ब्रखुभान सुता बिरहा कुल नींद तजी वन पंथ गयो. વાહ એ ભગતસિંહ, મોત છું હું, કા તું મારાથી ડરે નહીં? આખી દુનિયા થરથર કાપે અને તારું રૂવાડું ફરે નહીં? એટલે હસીન ભગતસિંહ જવાબ આપે છે. સંવાદ લખ્યો છે નાનો કે મરવાનો ડર એને હોય જે સ્વાર્થને માટે મરતા હોય, સંપત્તિ માટે, સત્તા માટે જીવનભર કરતા હોય. હું તો હાલ્યો હામે હાલીને વતનને માટે મરવાને, મહાભારતના ચરણમાં લીલું મારું માથું ધરવાને, એટલે ડર નથી મૃત્યુનો ઘસતા મોઢે મરવાનો, ભગત ફાંસી પર લટકીને લાખ ભગતસિંહ કરવાનો. ક્યાં